ખાણીપીણીના શોખીન સુરતીઓના ગાંઠિયા માત્ર સુરતીઓ જ કે સુરતની બહારથી આવનારા લોકો જ નથી આરોગતા, પરંતુ વિદેશથી આવનારા પક્ષીઓને પણ અતિપ્રિય બની ગયા છે. ગાંઠિયા તેમને એ હદે ગમી ગયા છે કે તેઓ પાણીના જીવજંતુ ખાવાને બદલે આ ગાંઠિયા વધારે પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, જે રાહદારીઓ તેમને દરરોજ ગાંઠિયા આપતા હોય છે તેમની તો તેઓ રાહ પણ જોતા હોય છે. ત્યારે આજે વિદેશી પક્ષીઓ ખાસ સાન્તાક્લોઝના હાથે તાપી નદીમાં ગાંઠિયાની મજા માણતા જોવા મળ્યા હતા. ક્રિસમસના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને ક્રિસમસની ઉજવણી સાન્તાક્લોઝ વગર તો અધૂરી છે. લોકોનું માનવું છે કે આ દિવસે નિસ્વાર્થ ભાવે માંગેલા ગિફ્ટને સાન્તાક્લોઝ રાત્રે આપવા માટે આવે છે. ત્યારે સુરતમાં પણ સાન્તાક્લોઝના હાથે સીગલ પક્ષીઓ ગાંઠિયા ખાતા જોઈને જાણે એવું લાગી રહ્યું છે કે આ પક્ષીઓએ સુરતી સાન્તાક્લોઝ પાસેથી ગાંઠિયાની માંગ કરી હોય અને સાન્તાક્લોઝે તેમની આ ઈચ્છાને પૂરી કરી હોય. કોણ છે આ સીગલ પક્ષીઓના સાન્તા? આવું જાણીએ. મારું નામ અશોકભાઈ વાઘેલા છે. હવે ઉંમર 66 વર્ષની છે. હું પહેલા મર્ચન્ટ નેવીમાં સ્ટીમર ચલાવતો હતો. એસએમસીમાં સ્વિમિંગ કોચ હતો. 25 વર્ષ નોકરી કરી. તો રિટાયર છે. અમારી બુક છે તે 50,000ની બુક છે. મેં બેંગ્લોરથી મંગાવી. હવે મને શોખ છે. આપે તાપી નદીના તટે વિદેશી પક્ષીઓને ખવડાવવા આવતા સહેલાણીઓ કે રાહદારીઓને તો જોયા જ હશે, પરંતુ આજે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વિયરકમ કોઝવે પર સાન્તાક્લોઝ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કુતૂહલનું મુખ્ય કારણ એ હતું કે સાન્તાક્લોઝ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઈને પસાર થતા લોકો અને બાળકો સાન્તાક્લોઝ અને પક્ષીઓને જોવા માટે ઊભા રહી ગયા હતા. આ સાન્તાક્લોઝ બીજું કોઈ નહીં પરંતુ સુરતના એક નેવી મેન અને રિટાયર્ડ સ્વિમિંગ કોચ છે. સામાન્ય રીતે શાળા, કોલેજ કે વિવિધ ઇવેન્ટમાં તમે લોકોને સાન્તાક્લોઝ બનીને ગિફ્ટ આપતા તો જોયા જ છે, પરંતુ સુરતના કોઝવે વિસ્તારમાં જોવા મળેલા સાન્તાક્લોઝ 25-30 વર્ષના યુવા નહીં પરંતુ એક સિનિયર સિટીઝન છે. વીકેન્ડમાં તેઓ ખાસ કરીને તેમણે લીધેલી બોટમાં કોઝવે ખાતે તાપી કિનારે શેર કરવા માટે નીકળે છે અને ત્યાં આવતા વિદેશી પક્ષીઓને ગાંઠિયાનો સ્વાદ ચખાડે છે. સિનિયર સિટીઝન એટલે 66 વર્ષના અશોકભાઈ વાઘેલા. તેઓ પહેલાં મર્ચન્ટ નેવીમાં સ્ટીમર ચલાવતા હતા અને ત્યારબાદ એસએમસીમાં સ્વિમિંગ કોચ તરીકે સેવા આપતા હતા. જોકે હાલ તેઓ રિટાયર્ડ છે, પરંતુ તેમને તાપી નદીમાં સૈર કરવી ગમે છે. તેઓ જ્યારે વિદેશ ગયા હતા ત્યારે લોકોને એન્જોય કરતા જોયા હતા અને એ જોઈને તેમણે બેંગ્લોરથી 50,000ની બોટ મંગાવી હતી. દર રવિવારે તેઓ અહીં જાય છે અને પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે અને આ જોઈને સહેલાણીઓ પણ ત્યાં ઊભા રહી જાય છે. ફોરેન જતો ત્યારે બધું જોતો હતો, બધા લોકો બહુ એન્જોય કરતા. હું બી દર રવિવારે જાઉં છું, પક્ષીઓને દાણા ખવડાવું છું. પબ્લિકને બી ગમે છે અને મને બી ગમે છે.